શું શું આ બેનની જરૂરિયાત છે અત્યારે? શું શું ઘરમાં નથી? ઘરમાં તેલ, મરચું, બાજરો, ચોખા કઈ નથી. અને આજુબાજુ વાળા એને દે છે. બેન ભારું નિરાધાર છે, કોઈ નથી. આ બેનના માતા પિતા છે, મમ્મી પપ્પા? માતા 7-8 વર્ષથી આ ચારના મરી ગયા. અને પપ્પા? બાપાને પોર વર્ષથી છું અટક આવી, ઓફ થઈ ગયા. અને આ ભાઈ ભણવા નથી જતો? ભાઈ ભણવા નથી જતો. એની પાસે હોય તો જાય ને, પાર્ટી પેમના પૈસા તો કઈ છે નહીં. બરાબર. હું લઈને જાય? દફતર નથી, કપડા નથી. એટલે ભણવાનું છોડી દીધું એટલા માટે. અને આ બેન છે તે ત્યારે શું કરે છે? કોક દી મજૂરીએ જાય, એમાં 200 રૂપિયા આવે. એમાં 200 રૂપિયામાં તો શું ભાઈ ગુજરાન ચાલે? બેભારું. એટલે કહેવાનો મતલબ કે આર્થિક રીતે ટોટલ આ પરિવાર છે અત્યારે મજબૂર થઈ ગયો છે અને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે. તો મિત્રો, બની શકે તો આ વિડીયોના માધ્યમથી આ પરિવારની મદદ કરવાની કોશિશ કરજો. આ આડોશ પડોશના લોકો છે, તો આ પરિવારનું અત્યાર સુધીનું કઈ રીતે ગુજરાન ચાલતું? અમે આજુબાજુ વાળા દેતા, આજુબાજુ વાળા મદદ કરતા. આ તો માનવતાને લીધે આ લોકો પણ તેમની મદદ કરી અને આ પરિવારની ખાવા પીવાનું, નાસ્તો પાણી આ બધું આ પરિવારને કરાવતા.